આજે બકરી ઈદ અદહા જેને કહેવામાં આવે છે, એટલે કુરબાનીની આ ઈદ છે. ખાસ કરીને જ્યારે આજે મક્કાની અંદર 25-50 લાખ જે માણસો હજ માટે જાય છે, ત્યારે આજનો દિવસ એમના માટે ખૂબ જ મહત્ત્વનો છે. અને ટોટલી બધા ઇસ્લામી જેટલા લોકો ભાઈઓ છે બધા માટે પણ એક મહત્ત્વનો દિવસ છે. આજે અમે જે ઇબ્રાહીમ અલૈહિસ્સલામે જે કુરબાની આપી હતી અલ્લાહના નામ ઉપર, અને એમની કુરબાની અલ્લાહે કબૂલ કરીને ત્યાં એમના દીકરાની જગ્યાએ એક ડુમ્બો એટલે કે ઘેટું મૂકી દીધું હતું. એટલે એ બધી સુન્નત અમે અદા કરીએ છીએ. કોઈ પણ જાનવરની કુરબાની કરી, જે લોકો પૈસાવાળા એ કરે, ફરજિયાત નથી બધા માટે. અને એની પાછળ એક શુભ હેતુ એ પણ છે કે જે એના 3 હિસ્સા કરવામાં આવે, એક પોતા માટે, એક સગાવાલા માટે અને એક ગરીબો માટે. એટલે આ દિવસે ગરીબો પણ કોઈ વંચિત ન રહી જાય એટલા માટે આ એક સામાજિક જેને કહેવાય કે એક સામાજિક કામ પણ છે. તો હું આજે ભારત દેશના દરેક નાગરિકો એ હળીમળીને રહે છે, કોમી એકતા જે આપણામાં છે, તો એ ભાઈચારાને હું યાદ કરીને, આપણી અમરેલીની જનતા પણ ભાઈચારામાં ફર્સ્ટ નંબર છે. તો આજે બધા હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદ મુબારક આપના માધ્યમથી પાઠવું છું. અને આ દેશની અંદર હંમેશા શાંતિ, સૌહાર્દ અને સામાજિક એકરૂપતા રહે એવી ખુદા પાસે પ્રાર્થના કરું છું. સાહેબ, આજે ક્યાં નમાજ અદા કરીએ? એ ઈદગાહની અંદર બધાએ નમાજ અદા કરવાની હોય છે. વર્ષમાં 2 દિવસ એવા હોય છે, જે રમજાન ઈદ અને બકરી, જેની અંદર ખુલ્લા આસમાનની નીચે આ નમાજ પડવાનો હુકમ છે. એટલા માટે અહીંયા અમે કોઈ મંડપ કાંઈ નથી મારતા, ખુલ્લા આસમાનની નીચે નમાજ પડવાનો હુકમ છે.